તો સુરતથી સમાચાર સુરતમાં 108 એક બાળકીને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે। તો 108 એમ્બ્યુલન્સે બાળકીને અડફેટે લીધી। એમ્બ્યુલન્સના ચાલકે સાયકલ પર જતી બાળકીને અડફેટે લીધી હોવાની આ ઘટના સામે આવી। સાયકલ પર જતી 10 વર્ષીય બાળકીને એમ્બ્યુલન્સે અડફેટે લીધી। તો અડાજણ સરદાર બ્રિજ પાસે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સદનસીબે આ ઘટનામાં બાળકીનો જીવ બચી ગયો છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। 108 એમ્બ્યુલન્સે બાળકીને અડફેટે લીધી। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, 108 એમ્બ્યુલન્સે બાળકીને અડફેટે લીધી છે, શું કહેશો? સુરતના સરદાર બ્રિજ ખાતેનો આ બનાવ છે સ્મિતા। ખાસ કરીને જે સુરતના રસ્તાઓ પર જે ફૂલ સ્પીડે દોડતી 108 છે, આ 108 ની સાથે 10 વર્ષીય બાળકીનો અકસ્માત સર્જાયો હતો। સરદાર બ્રિજ ખાતે જે છે આ અકસ્માતની ઘટના સામે આવી હતી। નાની અમથી જે બાળકી છે, આ બાળકી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળી હતી। તે વેળાએ તે રોડ ક્રોસ કરી રહી હતી અને રોડ ક્રોસ કરતી વખતે 108 એમ્બ્યુલન્સ જે છે તે આવી રહી હતી, પરંતુ બાળકી ક્યાંક ને ક્યાંક ટર્ન મારે પહેલા 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેને અડફેટે લીધી હતી અને બાળકી જે છે 20 ફૂટ સુધી જે છે ફંગોળાઈ ગઈ હતી। સમગ્ર અકસ્માતની ઘટના જે છે ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। 108ના જે પાયલોટ છે તે અકસ્માત બાદ બાળકીને પડેલી જોઈને તે પરત એમ્બ્યુલન્સ લઈને આવ્યા હતા અને અકસ્માત થયો તે જ એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી। તદનસીબે બાળકીને કોઈ પણ વધારે ગંભીર ઈજા થઈ નથી। સામાન્ય ઈજાને લઈને બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જે બાદ પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો। 108ના પાયલોટની જે માનવતા છે એને પરિવારે પણ સરાહી હતી, કારણ કે વ્યવસ્થિત નાની અમથી જે બાળકી છે, અન્ય કોઈ કાર ચાલક હતે, બાળકો 108 હોય કે કાર ચાલક હોય કે ફૂલ સ્પીડે આવતી કાર હોય, એમને ખ્યાલ નથી આવતો, પરંતુ 108 સાથે આ બાળકીનો અકસ્માત થયો અને 108 વાળા જે ડ્રાઈવર હતા એ જ આ બાળકીને પરત હોસ્પિટલ લઈને ગયો અને તેની સારવાર પણ કરાવી હતી। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં 108 એમ્બ્યુલન્સે બાળકીની અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે। એમ્બ્યુલન્સના ચાલકે સાયકલ પર જતી બાળકીની અડફેટે લીધી।